નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રચારના શ્રી ગણેશ ડીસાથી 1 મેના રોજ કરવાના હોય ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેનાથી બહાર કરતા મંડપમાં 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના ચૂંટણીના ગુજરાતના ત્રીજા તબક્કાના મતદાન માટે 1 મેથી પ્રચાર કાર્ય શરૂ કરવાના છે. તેઓ ગુજરાતમાં 2 દિવસમાં કુલ 6 સભા સંબોધશે, જેમાં ડીસા ખાતે 1 મેના રોજ પ્રથમ સભા બપોરે 3:30 વાગે યોજાવાની છે, જે માટે ભાજપ દ્વારા ભર બપોર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. વડાપ્રધાનની પ્રથમ સભા ડીસા એરપોર્ટ ખાતે ભર બપોરે હોવાથી ભર બપોરે લોકોને ગરમીથી ઠંડક મળે તે માટે સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેમાં ફુવારાના પ્રેશરથી પાણીનો છંટકાવ થશે. આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવવામાં આવશે, જેનાથી બહાર કરતા મંડપમાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ સિવાય બપોરનો સમય હોય લોકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી છે, જેમાં આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત કરાઈ છે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યનો 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે, જેમાં 108ની 6 ઇમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાને રાખી 35,000 જેટલા ORSના પેકેટનું વિતરણ પણ કરાશે. સભા સ્થળે દરેક તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી મોનિટરિંગ કરશે. સભા મંડપમાં 50,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ પર મોદી સાથે 60 આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી વડાપ્રધાનની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે. ઉનાળાની સિઝન હોય, નેતાઓને ગરમી ન લાગે તે માટે સ્ટેજ પર 100 ટનના એસીની વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય બપોરનો સમય હોય, સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો ઉમટી પડવાના હોય, કાર્યકરોના પહોંચવાની પણ ડીસાના ચારે તરફના રસ્તા પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કાંકરેજ, ભીલડી અને પાટણ લોકસભાના કાર્યકરો માટે શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ જૂના ડીસા ખાતે, થરા, થરાદ, વાવ, ભાભર, લાખણી, સુઈગામ, દિયોદરના કાર્યકરો માટે આખોલ 4 રસ્તા પાસે જૈન દેરાસર પાછળ ભોજનની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે અંબાજી, પાલનપુર, અમીરગઢ, દાંતીવાડાના કાર્યકરો માટે ડીસા કાંઠ રોડ પર ખીમજ કોલ્ડ સ્ટોરેજ પર અને ભોયડ નજીક રાજપથ પાર્ટી પ્લોટમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કાર્યકરોને પ્રથમ ભોજન કરાવી સભા મંડપમાં લઈ જવામાં આવશે. વડાપ્રધાનની સભા હોય, પોલીસ દ્વારા પણ સોમવારથી જ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જોવા માટે આતુર છે, સાંભળવા માટે આતુર છે, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે તૈયારીઓ ચાલી રહી છે, જે રીતે જન પ્રતિસાદ મળી રહ્યો છે, એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાસની ધરતી ઉપર આવી રહ્યા છે, ડીસાની ધરતી ઉપર આવી રહ્યા છે. 1 તારીખે બપોરે 2 વાગે આવી રહ્યા છે અને આ તૈયારી આપ જોઈ રહ્યા છો. ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે બનાસના લોકો આતુર છે, ખેડૂતો આતુર છે, યુવાનો આતુર છે, મહિલાઓ આતુર છે, મધ્યમવર્ગીય લોકોથી લઈ ગરીબ લોકો જેને ખૂબ મોદી સાહેબના જેમને આશીર્વાદ મળ્યા છે એવા તમામ લોકો આ સભામાં આવવા માટે આતુર છે અને ખૂબ સારી તૈયારી ચાલી રહી છે.